હેલો, કેમ છો બધા? આપ સૌનું સ્વાગત છે તમારા ફેવરેટ રસોઈ શોમાં. હું છું તમારો હોસ્ટ અને દોસ્ત સ્મિત સાગર. આજે બહુ એક્સાઇટેડ છું બીકોઝ આજે હું એવી બધી વસ્તુ બનાવવાનો છું અને વાત કરવાનો છું કે તમે સાંભળશો ને, સાંભળતા તમારા મોઢામાં પાણી આવી જશે. હા કે ના? એક મિનિટ શેફ, હા શું ચાલુ કર્યું છે? અરે ટ્રાય કરું છું થોડુંક કામ હોસ્ટિંગ કરવાની. શું લાગે છે? એ તમારું કામ થોડું છે, આ તો યુક્તિનું કામ છે. હા પણ હું જોતો તો દર્શક મિત્રોને મજા આવે છે કે નહીં. તમે જો એન્કરિંગ કરવા માંડશો તો હું સલાહ સૂચન કોને આપીશ? હા એ છે, વાત તો સાચી છે. અને તમે એન્કરિંગ કરશો તો મારું પ્રોસેસર હેંગ થઈ જશે શેફ. અરે રસોઈયો તું ચિંતા શું કામ કરે છે? તારું પ્રોસેસર હું હેંગ નહીં થવા દઉં. આપણી ઓરિજિનલ હોસ્ટ તો હું જ છું. મેમ હું ખાલી ટ્રાય કરતો હતો કે તમે જેટલી મહેનતથી કામ કરો છો કેટલું આમાં સંઘર્ષ છે કે નહીં, એટલે હું ટ્રાય કરતો હતો. પણ શેફ તમે આ ટ્રાય કરો એનો મને વાંધો નથી, પણ મારાથી કુકિંગ ટ્રાય નહીં થાય એવું તમને ખબર છે ને? અચ્છા ઓકે, નહીં વાત તો સાચી છે. તો તમે મારી જગ્યાએ આવતા રહો પ્લીઝ. તો દર્શક મિત્રો ગભરાઈ ના જતા, હોસ્ટ તો હું જ છું અને હું પણ તમારું સ્વાગત કરી દઉં છું. સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. શેફ આજે શું સ્પેશિયલ છે? તો એકચ્યુઅલી રસોઈજીને એમના ડેટામાંથી એવા મસ્ત રેસિપીઝ આપ્યા છે ને કે હું બહુ ઉત્સાહ છું આ બધી વાનગીઓ બનાવવામાં. શેફ ઉત્સાહ છું નહીં, ઉત્સાહી છું, અને એવી બધી વાનગીઓ બનાવવા માટે. હું હજી કહું ને કે ધીરે ધીરે શીખું છું. મારું પણ હોસ્ટ બની જાઓ. નહીં મારું એ પ્રોસેસ હજી આમાં અચ્છા થાય છે. બરાબર છે. રસોઈયો શું કેવું છે? માફ કરી દઈએ? કરી દો. અને પરિવારને હું બોલાવું કે તું બોલાવે છે? યુક્તિ તું જ બોલાવ ને. ના તો મને થયું કે તારે પણ એન્કર બનવું હોય તો તું પણ બની લે. તો પતી ગયું, મારું પ્રોસેસર પણ ડૂબી જશે. અરે ના રહેવા દે, હું બોલાવી લઉં છું. તો ચાલો બોલાવી લઈએ શિલ્પાબેન અને એમના પરિવારને. કેમ છો મેમ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં, મજામાં કે એકદમ મજામાં? એકદમ મજામાં. અરે વાહ. શિલ્પાબેન તમારી સાથે કોણ કોણ આવ્યું છે? અમારા કાકી સાસુ છે. અચ્છા. અને આ પણ મારા કાકી સાસુ છે. અરે વાહ. કેમ છો મેમ? જય શ્રી કૃષ્ણ. તો તમને કુકિંગ નો શોખ છે? બહુ જ છે. દર રસોઈ શો જુઓ છો તમે? જોઉં છું, એ કેટલું હેલ્પફુલ થાય છે તમને? બહુ જ થાય છે. બહુ ટાઈમથી જોઉં છું અને જ્યારથી નથી આવડતી ને રસોઈ ત્યારથી જોઉં છું. અરે વાહ. અને અત્યારે હું ઘરમાં સૌથી વધારે સારી રસોઈ બનાવું છું. પણ શિલ્પાબેને તો એમની જાતે જ કહી દીધું કે એ બહુ સરસ રસોઈ બનાવે છે. એ સાચે બનાવે છે? અમારે છે ને સંયુક્ત કુટુંબમાં જ્યારે બધા ભેગા થઈએ ને ત્યારે 50 માણસની રસોઈ હોય. અરે વાહ. ત્યારે અમારે આ સૌથી મોટા વહુ છે, રસોઈના શોખીન, કલરસોના શોખીન. અચ્છા. એટલે એ જ બનાવતા હોય છે બધું. બરાબર. એટલે બધી જ જવાબદારી તમે જાતે જ તમારા માથે લઈ લો છો. અમારી દેરાણી બહુ જ બધી આવી ગઈ છે, પણ મારે તો પણ એક વખત રસોડામાં જવું પડે. અચ્છા એટલે ખાલી તમારે ઉભા રહો કે હું રસોઈ કરું છું, તમે ઉભા રહો ખાલી. બરાબર. હવે મારો એક હોદો વધી ગયો છે. જેટાણી થઈ ગઈ છું. એટલે તમે કિચનના સુપરવાઇઝર થઈ ગયા છો એમ ને? બરાબર છે. તો આપણે આવું કામ કર્યા છે કે મેમ જ રસોઈ બનાવે, મતલબ 50 લોકોની રસોઈ બનાવે છે, તો એમના હાથમાં જાદુ હશે કે નહીં? બિલકુલ. તો રસોઈ શું લાગે, મહેમાન બનાવે કે હું બનાવું? અરે તમારે જ બનાવવી જોઈએ ને, આ તો મહેમાન છે. તો સાચી છે. તો આપણે એક કામ કરે તો મેમ મને એવું લાગે છે કે આપણે બધાને ચાટ તો ભાવતી જ હશે, એમાં કોઈ પ્રશ્ન છે નહીં. હા કે ના? હા. તો ચાલો મારી સાથે આપણે ચાટ બનાવીએ. પણ શેફ ચાટ પછી શું બનાવવાના છો એ પણ કહી દો. તો હું છે ને બહુ એક્સાઇટેડ થઈ જાઉં એટલે હું ભૂલી જાઉં છું કે આના પછી પણ ઘણી બધી આપણે ડિશ બનાવવાની છે. તો એના પછી મને વિચાર છે કે એક શાક બનાવું, પણ એવું શાક કે આમ જોઈને તો મોઢામાં પાણી આવશે, પણ ખાઈને એક બટકું લે ને તો બટકું બીજું લેતા જ રહે, જે છે કેરી શીંગનું શાક. અરે વાહ. હા, અને હું બનાવવાનો છું કેરીનો રજવાડી રસ. તો શેફ તમે અને શિલ્પાબેન પહોંચી જાઓ કિચન ટેબલ પર. પ્લીઝ મેમ. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. આજે કંઈક સ્પેશિયલ બનાવવાના છે એટલે હું ઇન્વાઇટ કરું છું શિલ્પા મેમને. શિલ્પા મેમ, તો શિલ્પા મેમ કેવું ફીલ કરો છો આજે? બહુ જ મજા આવશે અહીંયા મને, કેમ કે મારું તો આ ડ્રીમ છે કે રસોઈ શોમાં આવીને રસોઈ કરીએ, પણ આજ તો તમે બનાવવાના છો.
હા, આજે તો હું બનાવવાનો છું. બસ તો હું ખાલી નાસ્તો કરીશ અને ચાખીશ એકદમ સરસ. વાહ, આજે તમને ખબર છે હું શું બનાવવાનો છું? ના સાહેબ. આલુ ટિક્કી ચાટ. વાહ. પણ આ આલુ ટિક્કી ચાટ એવી વસ્તુ છે ને કે આમ શ્યોર બધા ઘરમાં બનાવે છે, અને ઘણી વખત એવું હોય છે કે આપણે ટિક્કી બહારથી લઈ આવે છે, બરાબર છે સાહેબ. ચટણી વટણી બનાવી દે છે. હા. પણ આજે હું ઉલટું કરું છું. મેં ચટણી રેડી રાખીશ, મતલબ મેં બનાવીને તમારા માટે સ્પેશિયલી રેડી રાખીશ. હું ટિક્કી બનાવવાનો છું. તમે રસોઈ શો આટલું સારી રીતે જોવો છો અને તમારું ડ્રીમ કમ ટ્રુ છે, તો રસોઈ શો તમે કેટલા વર્ષથી જોવો છો? બહુ જ વર્ષ થઈ ગયા છે, 20 વર્ષ થયા છે મને. ઘણી બધી વાનગીઓ હું આમાંથી જોઈને શીખી છું. પહેલા તો શું રસોઈ કરતા આવડે નહીં, એટલે પહેલા એક સ્કોપ હતો કે ભાઈ આપણે એક તો રસોઈ શોમાં જોઈએ અને એક પેપરમાં આવે એવી રીતે જોઈએ. એવી રીતે કરી અને રસોઈ કરતી થઈ ગઈ છું હું. બરાબર. 2 બટેટા લીધા છે મેં, તો 2 બટેટા સારી રીતે ગ્રેટ કર્યા છે. હવે આ છે ચોખાનો લોટ, નાખો. હવે આપણે આમાં મસાલા જે છે ને એ ઉમેરશું. આમાં પહેલા 2 ચમચી ચાટ મસાલા નાખીશ, નાની ચમચી લઈ લો. આ છે 1 ચમચી શેકેલું જીરું, 1 નાની ચમચી લાલ મરચું, એટલે થોડુંક તીખાશ હોય તો મજા આવી જાય. બરાબર. હવે આને આપણે કરી લઈ એકદમ મસ્ત મિક્સ. શું લાગે છે, બરાબર છે? આ બરાબર છે. મેમ, આ તમે જોઈ શકો છો કેવું મસ્ત આનું આપણે કહેવાય ને ડો બનાવ્યું છે. આ લ્યો, જોઈ લ્યો તમે હાથથી એકવાર ફીલ કરી લો કે કાલ સવારે તમારે ઘરે બનાવો હોય બરાબર તો તમે આ રીતના સારી રીતે બનાવી શકો છો. ટિક્કી મેમ કેવી હોવી જોઈએ? ગોળ અને ચપટી. ગોળ અને ચપટી. ચપટી છે આ? છે સર. ચલો હવે આપણે તળી ટિક્કીને મસ્ત. હા. શું લાગે છે મેમ, નીચે ચોટશે? નહીં ચોટે, કેમ? કેમ કે બાઇડિંગ છે ને અંદર ચોખાનો લોટ તમે એડ કર્યો છે અચ્છા. અને બટેકા પણ સરસ ઠંડા છે એકદમ. થોડી વાર એને થવા જ દેશું, પછી જે કરશો તો નહીં ચોટે નીચે. આને સેલો ફ્રાય ના થાય સર? સેલો ફ્રાય થાય ને? હા. ફરક પડે ને મેમ ચોખાના લોટથી? જો હમ. આપણે ઓલરેડી આટલી મહેનત કરે છે, આ ચાટમાં દહીં છે, બુંદી છે, સિંગ છે, બધું છે, તો એક સરપ્રાઈઝ રેસીપી બનાવી દે તો કેરી સાથે. બનાવી દો સાહેબ, તો પછી જો. અમે પણ ઘરે બનાવીએ. કાચી કેરી તો આપણે આમાં નાખે જ છે, બરાબર. તો હવે આપણે એક સરપ્રાઈઝ, મતલબ આ એકદમ ડન થઈ જાય ને પછી હું બનાવીશ. મને તો આ બહુ કડક હોય ને આમ પ્રોપર, હજી આમાં કે ને 3 મિનિટ યા હજી 4 મિનિટ દઈ દે, સારો કલર આવી જાય ને ગોલ્ડન બ્રાઉન, તો મજા આવે. વધારે ક્રિસ્પી થાય. ભલે ફૂલ ક્રિસ્પી હોય જોઈએ. ચલો ગેસને કરી દે બંધ. ટિક્કીને બધી કાઢી લઈએ આપણે. ગરમા ગરમ ટિક્કી આ તૈયાર છે. સારી રીતે આપણે એને શેલો ફ્રાય કર્યું છે, અને ખબર કઈ તો પડે ક્રિસ્પી અવાજ આવવા માંડ્યો છે. આવે છે મેમ? હા આવે છે ને. મજા આવે છે સાંભળીને? મજા આવે છે અને ખાઈને પણ મજા જ આવશે. ચલો મેમ, તમે લીલી ચટણી જોઈ હશે, મીઠી ચટણી જોઈ હશે, હા કે ના? હા. બનાવો છો? બનાવું છું. મેંગો ચટણી કોઈ દી બનાવીશ? ના. તો આજે આપણે મેંગો ચટણી બનાવશું, પણ એમાં પણ એક નાનકડો ટ્વિસ્ટ આવશે. ઓકે. બરાબર. મેંગો ચટણી બનાવવા માટે બહુ જ સિમ્પલ છે. પહેલા આપણે તેલ લઈ લઈશું. ઓકે, બસ 2 ચમચી જેટલું તેલ. મેંગો ચટણી જે છે ને, હું તમને કહું ને તો ઓરિયન્ટલ, એટલે એશિયન બધી ડિશિસ હોય ને, આ બધી પ્રોપર થાઈ હોય, ચાઇનીઝ હોય કે ઇવન કોરિયન લઈ લો, તો એ લોકો મેંગોની આ રીતના ચટણી બનાવે. થાઈ વાળા તો બનાવે, બરાબર. બહુ મસ્ત બનાવે. આમાં છે ને લીંબુના પાન નાખે. પણ મારે તમને થાઈ ચાટમાં આપું તો મજા આવશે. છે દેશી ચાટ, ના મજા આવે. ના મજા આવે. પણ તો પણ થોડુંક ટ્વિસ્ટ આવે તો કેવી મજા આવે. તો ટ્વિસ્ટ એ છે કે મેંગોની ચટણી આપણે પ્રોપર દેશી સ્ટાઇલ બનાવશું, પણ થોડુંક થાઈનો આપણે તડકો લઈ આવશું, નાનકડો. બરાબર. હા. તેલ જેવું ગરમ થઈ જાય ને તો પેલા આપણે આમાં રાઈ એડ કરી લેશું. હવે તમે પૂછો કે રાઈ કોઈ દી હોય મેંગોની ચટણીમાં રાઈ હોય? ના હોય સર. તો આપણે આમાં એડ કરશું. અને મેંગોની ચટણી તમે કોઈ દિવસ બનાવીએ નથી, આ ફર્સ્ટ ટાઈમ જોઈશ અને પછી હું ટ્રાય કરીશ. યા તો આ બહુ મસ્ત બનશે, યા તો આ ખાવા જેવી નહીં બને. ના, મજાક કરું. ના બનશે. તમે શીખવાડો છો સરસ રીતે તો સારી જ બનશે. જો થોડીક જ આમ કે ને ખાલી સ્વાદ જ જોઈએ, બીજું કઈ નથી હોતું. બરાબર. જીરું પણ જોઈએ, અગેન ખાલી સ્વાદ જ જોઈએ. જો મેંગોની પ્યુરી છે, મતલબ એનું રસ છે આપણી પાસે. ઓકે. વરિયાળી સાવ નાની ચમચી. હવે આ મેન છે, આ છે લસણ 1 નાની ચમચી, અને મરચું
લીલી મરચું લઈ લે. આવે છે સુગંધ આવે છે? આવે છે ને? ખાઓ તમે લસણ ખાઓ મેમ, ખાઈએ ને. તો વાંધો નહીં. હવે આપણે શું કરશું? મેંગો પલ્પ એડ કરી દઈશું. ડાયરેક્ટ હમ 1 કેરીનો મેંગો પલ્પ આમાં આપણે એડ કરી દઈશું. કલર અત્યારે ઓરેન્જ છે, પણ આનો થોડો કલર ચેન્જ થઈ જશે. પાકશે એટલે થઈ પણ આને આપણે હવે ગેસને કરી દે બંધ, બસ પેન બહુ ગરમ છે એટલે આ ટાઈમે આપણે થોડાક મસાલામાં ઉમેરી દે. હમ. નાની ચમચી ધાણા જીરું, હમ. આ થોડુંક ચાટ મસાલો, સાવ થોડુંક જ. હમ. ઓકે, મીઠું છે સ્વાદ અનુસાર, ખાલી થોડુંક લાલ મરચું. આને બ્લેન્ડ કરી લે અને ખાલી 5 મિનિટ માટે આપણે એને બહાર રાખી દે તાકી આ સારી રીતે ઠંડુ થઈ જાય. હવે આ ઠંડુ થઈ ગયું છે મેમ, આને આપણે જારમાં લઈ લઈ. હમ. રેડી મેમ? રેડી. ડન. હવે આપણે આને આ ગરણીમાં નાખી દઈ. આ છે ને મેમ, તમે ડીપમાં યુઝ કરી શકો. સમજી લો આપણે આ ટિક્કી બનાવી દીધી અને આને ડીપ તરીકે મજા આવે. હું ચટણી જ પહેલી વખત જોઉં છું અચ્છા, અને મને એવું લાગે છે કે સરસ જ લાગશે આવી. જો રાઈ, વરિયાળી, જીરું હમ. બધું આમાં આવી ગયું. આપણે તો પ્રોપર ખાલી ફ્લેવર જ જોઈએ છે. આ છે રેડ ચીલી સોસ. હમ. મેં કીધું ને થોડુંક થાઈનું ફ્લેવર આપણે આપશું. રેડ ચીલી સોસ થોડુંક જ, એમ કે ને અડધી ચમચી. અડધી ચમચી એકલું. ઓકે, હમ. અને મિક્સ કરી દેવાનું. બની ગયું ને મસ્ત આવું ફ્યુઝન વાળું. હમ. તીખાશ છે, મીઠાશ છે, ખટાશ છે. પરફેક્ટ. તો મેમ તૈયાર છે આ મેંગો ફ્યુઝન ચટણી. કે ને પહેલી વાર રસોઈ શોમાં આવી મસ્ત ફ્યુઝન વાળી ચટણી બની છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ અને આપણે કરીએ પ્લેટિંગ. ફ્રેશ મિન્ટ એટલે ફુદીના આવી ગયા છે. આના આપણે આ રીતના તોડી દઈ તાકી એનો સારો જો તોડ્યું અને મસ્ત સુગંધ આવી ને, હમ. એ જ ખૂબી છે ફુદીનાની. ફુદીના અને આ મેંગો છે ને એકબી આમ સારો સ્વાદ આપે ને એકબીજા સાથે બહુ સારી રીતે કોમ્પ્લિમેન્ટ કરે. હમ. હવે આપણે ચાટ અસેમ્બલ કરે. ચલો હવે આની ઉપર આપણે દહીં નાખી દઈ. હમ. ગરમી છે એટલે દહીં મજા આવે એમ. શું લાગે એમ? સાચી વાત છે. શેકેલું જીરું, હમ. ચાટ મસાલા, લાલ મરચું, ટમેટા, કાચી કેરી. હમ. શું લાગે છે મેમ? મજા આવશે? દહીં અને બહુ જ કાચી મજા કેરી, આવશે. ટમેટા. બહુ જ મજા આવશે. અમે ચટપટું ખાવાનું તો શોખ છે જ તે. અચ્છા, મસાલા સિંગ, સેવ, બુંદી, હમ. આ મીઠી ચટણી, લીલી ચટણી લઈ લે આપણે. હમ. ખાલી ફુદીનાની ચટણી છે આ. બરાબર. શું લાગે છે મેમ? કલરફુલ ચાટ તૈયાર થઈ રહી છે. ના આપણે ખબર છે આ મહેનત કરી હતી, આ વધારે નાખું કે ઓછી નાખું? વધારે નાખો, વાંધો નહીં. ના ના એટલું સરસ enough છે. ફ્લેવર આવી છે મને. તો ચલો બસ, આનાથી બસ. વધારે નાખશું મજા નહીં આવે. આના વગર તો બધી વસ્તુ અધૂરી જ છે. હમ. બટેટા હોય ને એટલે આ કાળી મરીનો ભૂકો નાખે ને એટલે આમ તીખાશ એવી હોય ને આમ ખબર ના પડે. હવે લાસ્ટમાં શેકેલું જીરું, હમ. ફરીથી થોડાક બુંદી, થોડુંક સેવ. તૈયાર છે આલુ ટિક્કી ચાટ અને સ્પેશિયલ મેંગો ચટણી સાથે. તો મેમ હું બીજી બધી રેસિપીઝ બનાવું છું તમારા માટે. ત્યાં સુધી તમે લઈ લો એક નાનકડો બ્રેક. બ્રેક લઈએ એ પહેલા રસોઈ ટેલ્સ જોઈ લઈએ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ ટ્રાવેલ ફ્રેન્ડલી થેપલા વિશે. પણ દર્શક મિત્રો, તમને એ ખબર છે કે આને ટ્રાવેલ ફ્રેન્ડલી કેમ કહેવાય છે? આ પાતળી રોટલી પાછળ પણ એક બહુ મોટું વિજ્ઞાન છે. થેપલામાં પાણીના બદલે દહીં અને તેલનું મોણ લેવામાં આવે છે, જેના કારણે થેપલા લાંબા સમય સુધી બગડતા નથી. થેપલામાં રહેલા મોણ અને મસાલા, ખાસ કરીને હળદર અને મીઠું, એ કુદરતી પ્રિઝર્વેટિવ તરીકે પણ કામ કરે છે, જેનાથી થેપલા ઉનાળામાં પણ 2-3 દિવસ સુધી બગડતા નથી. થેપલા શબ્દ થાપવું શબ્દ પરથી આવ્યો છે. પહેલાના જમાનામાં જ્યારે વેલણ નહોતા ત્યારે સ્ત્રીઓ લોટને હાથમાં લઈને હાથથી ટીપીને થેપલા બનાવતી હતી, જેના કારણે આનું નામ થેપલા પડ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છના વેપારીઓ જ્યારે લાંબા સમય સુધી દરિયાઈ વેપાર કે પછી રણ પ્રદેશમાં વેપાર કરવા જતા હતા ત્યારે રસોઈ બનાવવી ખૂબ જ અઘરી હતી, તો એના બદલે એ લોકો થેપલા લઈને જતા હતા, જેનાથી લાંબા સમય સુધી એમને રસોઈ પણ નહોતી કરવી પડતી.
થેપલાની સાથે અથાણું કે છુંદાનું કોમ્બિનેશન એકદમ બેસ્ટ હોય છે અને એટલે જ આ થેપલાને આપણે ટ્રાવેલ ફ્રેન્ડલી તરીકે પણ ઓળખીએ છીએ અને દુનિયાનો કોઈ પણ ખૂણો હોય ત્યાં થેપલા આપણને ઇઝીલી મળી જ જાય છે. તો દર્શક મિત્રો, થેપલા વિશેની આ માહિતી તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. હવે સમય થયો છે એવી વાનગી બનાવવાનો જેમાં આપણે ઉપયોગ કરવાના છીએ અદાની રજવાડી ગરમ મસાલો. શેફ, રસોઈમાં બધું જ પરફેક્ટ હોય છે, પણ એમાં જો સાચો સ્વાદ અને સુગંધ ના હોય ને તો કંઈક અધૂરું લાગે છે. તો શેફ, આજે આપણે એવા જ એક મસાલા વિશે વાત કરવાના છીએ ને જેને સ્વાદનો રાજા કહેવાય છે. 100%. એટલે જ આજે આપણે કે ને રસોઈ શોમાં અદાની રજવાડી ગરમ મસાલા છે. હું તમને કહું ને મેમ કે આને મારું કામ બહુ જ ઈઝી કરી દીધું. અરે વાહ, કેવી રીતે પૂછો? કેવી રીતે? પેલા તો તમને ખબર, જ્યારે પણ બનાવતો 10 મસાલા યુઝ કરતો, તજ, લવિંગ, Yes, આ તે, yes, પર રજવાડી ગરમ મસાલા અદાનીનો આવી ગયો ને એટલે ધી એન્ડ આવી ગયો. મતલબ શું સ્વાદિષ્ટ ડિશ બને. અત્યારે વાત કરું તો પણ મારા મોઢામાં પાણી આવે છે. ખાલી થોડોક જ મસાલો અને તમને કે ને ભરપૂર સ્વાદ મળે. અને બીજી વાત કરું મેમ તો અદાની રજવાડી ગરમ મસાલા છે ને, એમાં જેટલા પણ મસાલા ઉમેર્યા છે ને બનાવવા ટાઈમે, એ બધા બેસ્ટ ક્વોલિટી, કહીને કે આમ ટેસ્ટેડ અને બેસ્ટ ક્વોલિટી યુઝ કર્યા છે. અરે વાહ, એટલે ભારતના હું કહું ને કે ક્યાં તમને મસાલા સાચા મળે ને ત્યાં જ એના જ મસાલા યુઝ કર્યા છે. આ ખૂબી છે. અરે વાહ. એટલે આ મસાલો વાનગીને વધારે સ્વાદિષ્ટ અને ખાવામાં એકદમ લાજવાબ બનાવી દે છે. 100% મેમ. અને હું તો એમ માનું છું કે અગર આ તમે મસાલો યુઝ કરશો ને એટલે હર ઘરમાં હવે બધા શેફ બનશે. અરે વાહ, તમારે કામ જ તમારું ઈઝી કરી દીધું છે. અને આ તો છે ને, ધીસ ઇઝ શેફ અપ્રુવ્ડ. શેફ સ્મિથ અપ્રુવ્ડ. ડેફિનેટલી. તો આજે જે આપણે શાક બનાવવાના જ ને, એ કે ને સ્વાદથી ભરપૂર છે. અને એકવાર તમે ચાખશો ને તમે દીવાના થઈ જશો. અરે વાહ, આજે હું બનાવવાનો છું સિંગ કેરીનું શાક. અને એમાં આવશે આ ખાસ અદાની રજવાડી ગરમ મસાલા. તો શરૂ કરી દઈએ. જી મેમ. આમાં આપણે 3 ચમચી જેટલું તેલ દઈશું. બરાબર. તેલને ગરમ થવા દઈ ધીમી આંચમાં, ત્યાં સુધી મસ્ત આપણે આને ચોપ કરી લઈ. ઓકે શેફ, આ કેરી અને શીંગનું શાક એટલે આ કોમ્બિનેશન તમને કેવી રીતે વિચાર આવ્યો? મેં કીધું ને મેમ, હર કોમ્બિનેશન પોસિબલ છે અગર આપણી પાસે મસાલા એકદમ સારા હોય. તો મેં વિચાર્યું કેરીની સિઝન છે, બરાબર, અને કાચી કેરી તો તમને ખબર છે કેવી મજા આવે, ચટપટું હોય, Yes. એની મીઠાશે થોડીક છે. તો સિંગ તો આપણે હંમેશા તેલ વાપરતા હોય, હું પાવડર વાપરતો હોય ગ્રેવી બનાવવા ટાઈમે. તો મેં વિચાર્યું કે કાચી કેરી જ્યારે એનું શાક બને એ સોફ્ટ થઈ જાય, બરાબર, તો કંઈક એનાથી ટેક્સચર વાઇઝ થોડુંક આમ કડક હોય તો મજા ના આવે. અત્યારે હું બોલું છું ને અને એઝ યુઝ્યુઅલ મોઢામાં પાણી તો આવે જ છે કે હું વિચારું છું શું સ્વાદ રહેશે. અને ગ્રેવી જે છે આપણે એમાં કેટલી બધી વસ્તુ આમ યુઝ કરે છે, ચણાનો લોટ, પછી કાંદા, ટમેટા, તો કે ને કોમ્બિનેશન વાઇઝ બહુ મસ્ત છે આ. ઓકે શેફ, એક વાત કહું? જી મેમ. આજે અદાણી રજવાડી ગરમ મસાલો છે એ ISO સર્ટિફાઈડ એન્ડ US FDA ઇન્સ્પેક્ટેડ મેન્યુફેક્ચરિંગ કંપની એટલે કે અદાની ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ બનાવે છે. એટલે તો મેમ મોર દેન 55 કન્ટ્રીઝમાં અવેલેબલ છે. યસ. આ જ ખાસિયત છે. જ્યારે તમે કે ને કે પ્રોપર એથિકલી જ્યારે તમે કંઈક કરતા હોય ને, યુ આર પ્રેઝન્ટ એવરીવેર. અને તમે બહુ જ ઇઝીલી ટ્રસ્ટ ગેઇન કરી શકો છો. મેમ લેગેસી છે આ. યસ. ચલો આવી રીતે આપણે ડાઇસ કટ કરવાના છે. ઓકે, હવે આને શું કહેવાય? લીમડો. વેરી ગુડ. ઓકે, કરી પત્તા. કરી પત્તા. ચલો હવે 1 નાની ચમચી રાઈ, નાની ચમચી જીરું, હવે 1 નાની ચમચી હિંગ. આપણે આમાં એડ કરશું 1 ચમચી આદુ લસણનું પેસ્ટ. ઓકે, લસણની પેસ્ટ. વેરી ગુડ, થેન્ક યુ. આહાહા, બહુ સારી રીતે કુક થઈ ગયું છે આ. હવે આપણે 1 કપ આ 2 ડુંગળીની પેસ્ટ છે, એ પેસ્ટ આમાં હું એડ કરીશ. અને આને ત્યાં સુધી આપણે સાતરવાના છે યસ. જ્યાં સુધી ડુંગળી લાલ ના થઈ જાય ત્યાં સુધી. ઓકે. ચલો, મસ્ત ડુંગળી લાલ થઈ ગઈ છે. હવે આપણે આમાં 2 ટમેટાની પ્યુરી એડ કરશું. ઓકે. આ દરેક ટેસ્ટનું કોમ્બિનેશન પણ બહુ જ સરસ લાગે એકબીજાની સાથે. સાચી વાત છે મેમ. હવે આપણે આમાં 1 નાની ચમચી હળદર લેશું. ટમેટા પણ જો મસ્ત થઈ ગયા છે, બરાબર. હવે આમાં આપણે 2 ચમચી શેકેલો ચણાનો લોટ. ઓકે.
હવે હું કહું ને આપણે ગુજરાતી ગ્રેવી બનાવી છે તેમાં ચણાનો લોટ ના નાખો તો મજા ના આવે. અચ્છા. તમે કહ્યું ને કે યાર કેમ મસ્ત સ્વાદ લે આવો, તો ચણાનો લોટ શેકેલો બહુ મજા આવે. ઓકે, પણ શેકેલો લેવાનું કોઈ પર્ટિક્યુલર રીઝન? કેમ કે આમાં એડ કરીએ તો એ શેકાય જ ને. ના, આમાં શેકાય નહીં. હવે અચ્છા. એને શેકવાથી એટલે રોસ્ટ કરવાથી એક ટોસ્ટી ફ્લેવર આવે, નટી ફ્લેવર આવે, અને એ ફ્લેવર તમે જ્યારે બનાવતા હોય ને ત્યારે ના આવે. એને અલગથી જ શેકીને તમારે કરવું પડે. હવે આપણે આમાં પાણી એડ કરીશું. આ જે છે ને 2 ચમચી આપણે એડ કરશું. શું છે મેમ ખબર છે? નહીં. આ તલ છે, આપણે એનો પાવડર યુઝ કરે છે, ઓકે. એટલે એક પ્રોપર ફેટી ફ્લેવર આવે. હવે આપણે આમાં 1 ચમચી લાલ મરચું. બસ શેફ. અરે મેમ, આ એક પ્રોસેસ છે, કહો ને, આને આમ એન્જોય કરવાનું તમે કુકિંગ કરતા હોય ત્યારે. ચલો આપણે ઓર થોડુંક પાણી એડ કરશું. તમને કહું છું કેમ પાણી દર વખતે એડ કરું છું? ગ્રેવીની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે. જી, અને કેવું છે કે જેટલા પણ આપણે મસાલા ગયા છે ને એ પણ સારી રીતે આમાં ખીલે. ઓકે. જો કલર એ બહુ મસ્ત આવે. 2 ચમચી ધાણા જીરું. ઓકે. બધા કહેતા ગુજરાતી જમવામાં બહુ જ તેલ હોય, આમાં તેલ દેખાય છે મેમ? નહીં. એટલે સ્ટાર્ટિંગમાં દેખાય બધાને, પછી નહીં દેખાય. આમાં તમે કુકે કરશો ઉપર તેલ નહીં આવે, તો આપણે એટલું નાખ્યું જ નથી. ભરપૂર સ્વાદ આવશે. એ તો હવે તમે પ્રોપર બનાવી લો પછી ખબર. ચલો ફરીથી થોડુંક પાણી. હવે આપણે આમાં આજે આપણે એની મહેનત કરી છે, કાચી કેરી એડ કરશું. હવે શું થશે મેમ, કાચી કેરીમાં પણ એનું પાણીનું માત્ર હોય, બરાબર? એ છોડશે એટલે હવે આપણે વધારે પાણી આમાં એડ કરવાની જરૂર નથી. ઓકે. હવે હું શું યુઝ કરું છું? શિંગદાણા. પલાળેલા સિંગ. શું કરવાનું મેં એને પલાળ્યા? થોડા સોફ્ટ થઈ જાય. એક્ઝેક્ટલી. જો શેકીને નાખશો તો ક્રન્ચી રહેશે, મજા નહીં આવે. આજે સોફ્ટ મસ્ત જ્યારે તમે પલાળો છો ને તો આની પણ એક સ્વીટ ફ્લેવર બહાર આવે. એક તો સ્વીટ ફ્લેવર આવશે, અને જ્યારે તમે આમાં ગ્રેવીમાં નાખો છો ને તો એ સારી રીતે જેટલા પણ આપણે મસાલામાં ઉમેર્યા છે ને અબ્ઝોર્બ કરી લેશે. ઓકે. એટલે શું કરીને નાખવાના? પલાળવાના મેમ. પલાળીને નાખવાના. પલાળીને નાખવાના. મેં 6 ચમચી જેટલામાં સિંગદાણા લીધા છે. આપણે કેટલી બધી વસ્તુ નાખી છે, બરાબર? ખટાશ માટે આપણે કાચી કેરી નાખી છે, તો ગળપણ માટે આપણે 3 ચમચી જેટલું ગોળ લઈ લે અને આની ઉપર ફ્રેશ કોથમીર નાખી દે. અને હવે આપણો હીરો ઇન્ગ્રેડિયન્ટ આવશે, પણ પહેલા આને કરી લઉં છું મિક્સ. ઓકે. હવે આપણું હીરો ઇન્ગ્રેડિયન્ટ આવવાનું જે છે અદાની રજવાડી ગરમ મસાલા. આ જે રજવાડી ગરમ મસાલા છે ને આને ટ્રેડિશનલ રીતે પ્રિપેર કરવામાં આવ્યું છે, એટલે તમે કહી શકો છો કે આમાં ટ્રેડિશનલ એસ્પેક્ટ પણ છે અને ટેકનોલોજી કે ને એડવાન્સ ટેકનોલોજીના પણ એસ્પેક્ટ છે. અદ્ભુત કોમ્બિનેશન જે આ છે ને. અને બીજી વસ્તુ, લિટરલી આમાં કોઈ એડેડ પ્રિઝર્વેટિવ્સ નથી આમાં કોઈ કલર્સ અને નથી કોઈ આમાં એડેડ એક્સ્ટ્રેક્ટ્સ. અરે વાહ. એટલે ઓછા મસાલામાં વધુ સ્વાદ, એટલે સ્વચ્છતા અને શુદ્ધતા પણ. તો શેફ, આનાથી તો આપણને અસલી ભારતીય સ્વાદ મળશે અને તાજી સુગંધ પણ મળશે. 100 out of 100. સાચી વાત કીધી તમે. તો ચલો હવે આપણે આમાં ઉમેરશું. યસ. તો સાચી વાત કહું ને, વી હેવ ટુ થેન્ક અદાની રજવાડી ગરમ મસાલા. ઓલી ઓરિજિન હોવાથી જેટલા પણ આખા મસાલાના મૂળ તત્વો હોય ને એના પ્રમાણના લીધે એક બહુ જ સારી કે ને સુગંધ આવે અને સારો ફ્લેવર પ્રોફાઇલ બને. યસ શેફ, એટલે આ લોંગ ટર્મ સુધી એવા ને એવા જ રહે છે. એનો ટેસ્ટ પણ એવો જ રહે છે ને એની સુગંધ પણ એવી જ રહે છે. અને તમને ખબર છે, અદાની ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ બ્લેન્ડેડ મસાલા એટલે કે મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડરની કમ્પ્લીટ રેન્જ બનાવે છે, અને એની સાથે સાથે અથાણાના મસાલા અને આખા મસાલા પણ. વાહ. તમને ખબર છે મેમ, અદાની સ્પાઇસીસ એમના જેટલા પણ બ્લેન્ડેડ સ્પાઇસીસ છે, મસાલા છે, 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા, સમજી લો તમે 100 ગ્રામથી લઈને 500 ગ્રામ, 5 કિલો, 1 કિલો તમને હર વેરાયટીમાં મળે છે. તમને પ્રોવિઝન સ્ટોરમાં મળે છે. અને મજાની વાત શું છે, આ લોકોની ઓનલાઈન પ્રેઝન્સ છે, તમને ત્યાં પણ અગર તમને જોતો હોય તમને અવેલેબિલિટી મળી જશે. એટલે ઘરે બેઠા અદાની મસાલા આપણા ઘરે જ આવી જશે. એક્ઝેક્ટલી. એટલે શેફ, આ અદાની રજવાડી ગરમ મસાલો ઘરેલું રસોઈ હોય કે પછી રેસ્ટોરન્ટ, બધી જ જગ્યા માટે પરફેક્ટ છે. એક્ઝેક્ટલી મેમ. મેમ, શુદ્ધ ગુણવત્તા અને શુદ્ધતાની સંપૂર્ણ ખાતરી આપે છે અદાની રજવાડી ગરમ મસાલા. રસોઈ ઘરમાં આવી જાય એટલે સમજી લ્યો કે તમને એક પરફેક્ટ બેલેન્સ મળે ફ્લેવર્સના, અને કે ને એક ઉમંગ સેલિબ્રેટ થાય ઓફ ફ્લેવર્સ એન્ડ ટેસ્ટ.
યસ, એટલે શેફ એવું કહેવાય ને કે જ્યારે અદાણી રજવાડી ગરમ મસાલો એડ થાય ત્યારે રસોઈ એ માત્ર જમવાનું નહીં પણ ઉત્સવ બની જાય છે. ડેફિનેટલી મેમ. ચલો હવે આ બહુ મસ્ત સારી રીતે કુક થઈ ગયું છે. આપણે હવે આમાં મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર. હવે આપણે આમાં ફ્રેશ કોથમીર એડ કરી લઈ અને આને સારી રીતે કરી દે મિક્સ. ઓકે, તો ચાલો મેમ હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ. યસ. આહાહા, મસ્ત સુગંધ આવે છે. હું ફરું છું અને મારા મોઢામાં પાણી આવે છે. ચલો આને આપણે થેપલા સાથે સર્વ કરે તો તૈયાર છે અદાની રજવાડી ગરમ મસાલાનો ઉપયોગ કરીને કાચી કેરી સિંગનું શાક મસાલા થેપલા સાથે. અને આપણા મહેમાનને બહુ જ ભાવશે. ડેફિનેટલી. કાચી કેરી અને શીંગનું શાક બનીને તૈયાર છે. હવે સમય થયો છે મેજિક મંત્ર જોવાનો. એ જોઈશું પણ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. હવે સમય થયો છે મેજિક મંત્ર જોવાનો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ એમાં શું છે. હેલો, હું તેજશ્રી કારિયા. આજનો મેજિક મંત્ર બોલી રહી છું. આપણે માઇક્રોવેવ ઓવનમાં અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ યા તો ગરમ બી કરતા હોઈએ છીએ, જેના કારણે અજીબ સ્મેલ બેસી જતી હોય છે, ચિકાસ બી રહી જતી હોય છે. તો એક સરળ ઉપાય કહી રહી છું. એક કાચના બાઉલમાં 2-3 પીસીસ લીંબુના લઈ લો અથવા તો 2-3 ડ્રોપ્સ લીંબુના લઈ લો. એ બાઉલને 2-3 મિનિટ માટે માઇક્રોવેવ ઓવનમાં રાખી દો અને ગરમ કરી લો. પછી એ ડ્યુરેશન ખતમ થઈ જાય પછી આખી વરાળ તમે જોશો, એના વરાળના લીધે એ વરાળના કારણે સાઈડની જેટલી બી ચિકાસ હશે એ દૂર થઈ જશે અને જે અજીબ સ્મેલ આવતી હશે એ બી દૂર થઈ જશે. તો આ એક સરળ ઉપાય છે માઇક્રોવેવ હાઇજિનિક અને ફ્રેશ રાખવા માટે. આના કારણે એ તમારે જે એક્સપેન્સિવ ક્લીનર્સનો જે એક્સપેન્સ છે એ બી બચી જતો હોય છે. થેન્ક યુ. હવે સમય થઈ ગયો છે શેફ સ્પેશિયલ રેસીપી શીખવાનો અને જે સૌની ફેવરેટ છે. શેફ, શું બનાવવાના છે? મારી ફેવરેટ વસ્તુ છે. આપણે ઘરે તો નોર્મલી રસ ખાતા હોય પૂરી સાથે, પણ આજે જે બનવાની છે ને એ છે કેરી રજવાડી રસ. જે બનવાનો છે, સોરી, આજે હું જે બનાવવાનો છું ને એ છે કેરીનો રજવાડી રસ. અરે વાહ, ઇન્ટરેસ્ટિંગ છે ને? યસ. તમે બધી સામગ્રી જોઈ શકો છો. આમાં મલાઈ છે, કહે ને કે સોક્ડ બદામ છે, એટલે પલાળેલા બદામ, પલાળેલા પિસ્તા, પલાળેલી બદામ, પલાળેલી બદામ, પલાળેલી પિસ્તા, પલાળેલા પિસ્તા, પલાળેલા પિસ્તા, મધ છે, કેસર છે, ઘી છે અને હાફૂસ મેંગો છે અને એલચી છે. ઓકે, આવી રીતે રસ બને. હા, તમે બને, બનાવી શકો છો. બનાવી શકે છે. બરાબર છે. તો બહુ જ સિમ્પલ છે આ. આપણે પેલા મેંગોને કટ કરી લઈ. જી મેમ. તો રસોઈયોજી કેમ આવતા નથી મેમ? રસોઈયોજી કેરીની મજા માણી રહ્યા છે એટલે એણે એમ કીધું કે એની જગ્યા હું લઈ લઉં હવે, અચ્છા, એટલે એ આરામ કરી શકે. એ ખાલી રેસીપી લેવા આવશે. એવું છે? સારું સારું સારું. તો નોર્મલી હું રસોઈયોજીને છે ને ઘણા બધા સવાલ પૂછતો હોય, પણ આપણે ઊંધું કરીએ. ઠીક છે, હું તમને સવાલો પૂછીશ. પૂછો પૂછો. કેટલા જાતની કેરી હોય છે? 1000. હા, હા હા સાચે? હા, મજાક નથી કરતો. ઓકે, એમાંથી 10 તો Seriously? ગણાવો. ના, એ બધા મને કઈ એકલી ખબર નથી. ભારતમાં 30 થી 40 ટાઈપ છે. આખા વિશ્વમાં તમે જુઓ ને તો 1000 ટાઈપની છે. ઓકે, આ સાચું છે ને? હા ભાઈ, હવે શેફ ને કહી દીધું, હવે પછી એમાં શું કહે, થપ્પો લાગી ગયો એમ. અચ્છા, તમને હજી ડાઉટ લાગે છે? ના ના, છે છે છે. તો મેમ ખાલી ઇન્ડિયાની વાત કરું તો એવા ઘણા બધા પ્રકારના આપણે અહીંયા કેને વેરાયટી મળે છે, જેમ તોતાપુરી છે, રાજાપુરી છે, બદામ છે, કેસર છે, હાફૂસ છે. આ બધા એકદમ આમ કેને આમ મારી જીભ લપલપાય છે એવા બધા મારા ફેવરેટ છે. તમે મેમ કેરીનો રસ ભાવે? બહુ જ. શેની સાથે તમે વધારે એન્જોય કરો? ભાત સાથે. ભાત સાથે? મને પણ Yes. ભાત, હું નાનો હતો ત્યારે ભાત સાથે ખાતો. જે દિવસે હું આ શીખો ને મને એમ લાગ્યું કે કેરી તો આમ જ ખવાય, અચ્છા, રસ, સ્પેશિયલી રસ. બાકી હું શું કરું ખબર છે? કેરી લઈ લઉં અને મસ્ત એને આમ પોચું પોચું કરું, યસ. દબાવતો રહો. ગોરવાની એને, શું કહેવાય ને? ગોરવાની. અચ્છા, ઓકે. તમે અત્યારે છે પ્રોસેસ ને, કરવા લાગી ગયા? ના અત્યારે બધા જોવે છે, બાકી મારા હાથે ખરાબ ન થાય. પૂછો કેવી રીતે? કેવી રીતે? હું ચાટી લઉં મેમ. મસ્ત આમ કેરી આમ, પણ એવું કરાય નહીં. નહીં. ન કરાય ને? હા, હવે આપણે આ કેરી ચોપ થઈ ગઈ છે. આનું શું કરે મેમ? આ ગુટલી છે ઈ, એનો રસ કાઢી દેવાનો આનો રસ નીકળે? હાથથી, એટલે આમ પ્રોપર ઘસીને એને
ફજેતો ન બનાવે એનો? બનાવે ને, હા. પણ આટલું પણ કેમ જવા દેવાનું, હું તો એમ કહું છું. અરે યાર, અત્યારે જેવું આપણે આમ કટ કરશે ને, આપણે આને એન્જોય કરી લેશું. અચ્છા, હવે જે આને રજવાડી બનાવે છે એના માટે પહેલા આપણે આ શું છે મેમ? ક્રીમ. મલાઈ. અચ્છા, મને મલાઈ નથી ભાવતી. અરે મેમ, એકવાર ચાખશો એટલે તમે દીવાના થઈ જશો. 2 ચમચી મલાઈ. હવે આપણે લેશું ઘી. એટલે અમે તો જનરલી રસ બની ગયા પછી ઉપરથી ઘી એડ કરીએ. તમે આમાં કેમ એડ કરો છો? ઘીથી બહુ સારો સ્વાદ બેસી જશે. મલાઈ છે એનું પણ સારું કે ને મિક્સ થઈ જશે, બ્લેન્ડ કરે છે સારી રીતે બ્લેન્ડ થઈ જશે. ઉપરથી ઘી સારું છે, પણ પછી તમે સોંઠે નાખવું પડે, એટલે ડ્રાય જિંજર પાવડર. હા, એટલે ગુજરાતી, મેં હા, એટલે હિન્દીમાં બોલું. હા, એટલે એ ડ્રાય જિંજર પાવડર સૂંઠે નાખવું પડે, પાચન માટે સારું છે. બરાબર. એટલે આ હેવી છે, એટલે એને ખાલી લાઇટ કરવા માટે અને ખાલી ક્રીમી ટેક્સચર દેવા માટે ઘી અને આપણે મલાઈ એડ કર્યું છે. ઓકે. હા, ટુ ગુડ. કેરીની વાત છે એટલે માની લઉં છું. આ જારને છે ને રાખી દઉં છું સાઈડમાં, અને પછી આપણે કાઢશું. તમને ખબર છે મેં કેમ આને પલાળીને આપણે યુઝ કરે છે? થોડી સોફ્ટ થઈ જાય. પરફેક્ટ મેમ. હા, અને એની મજા અલગ નથી? યસ. તો બદામ પિસ્તા સિવાય બી બીજા ડ્રાય ફ્રૂટ્સ લેવાય ને? હા, અખરોટ લેવાય, કાજુ લેવાય. મેં 6 જેટલી બદામ લીધી છે અને 7 જેટલા પિસ્તા છે. એને પણ લાંબા લાંબા સમારીએ છો? એનું કોઈ પર્ટિક્યુલર રીઝન? રીઝન એ જ છે ને, મજા આવે. લાંબા હોય ને તો ખાવાની બહુ મજા આવે, તમને પ્રોપર બાઇટ મળે. મેં નતું કીધું મારા હાથમાં આંગળીઓમાં રહી ગયું હતું એમ. ટેક્સચર છે ને મેમ. અને વધારે ફાઇન ચોપ કરો તો પછી આપણે પલાળ્યું શું કરવાના આને? કઈ પલાળવાનો જ અર્થ નતો. પણ ક્રશ કરીને પણ લેવાય ને, અધકચરા ક્રશ કરી લઈએ તો કેવું છે કે રસનો સ્વાદ બગડી જાય, ઓકે, ગ્રીની થઈ જાય ને અચ્છા, મેમ. ફ્રૂટી ફ્લેવર ના મળે, નટી ફ્લેવર વધારે મળે. ઓકે. એટલે આપણે પાવડર્ડ ફોર્મમાં નથી નાખતા. બરાબર. હવે આને પણ આપણે ચોપ કરી લીધું છે અને હું સાઈડમાં રાખી દઉં છું, નાઈફને મૂકી દઉં છું. હવે આ બોલ લઈ લે. કેવું મસ્ત લીસું થયું છે. મલાઈ ને ઘી ના લીધે આવડી ગયો મેમ. અરે હમણાં જ તો વાત કરી આપણે, તો એટલું તો યાદ રહે ને. પછી તમે ગુજરાતી ભૂલી જાઓ છો એવું થોડી છે. ધન્યવાદ મેમ. આપણે ખબર છે આમાં બીજી શું સરપ્રાઈઝ વસ્તુ એડ કરવાના છે? શું? લીલા મરચા. બસ શેફ, પ્લીઝ. હવે કોઈકને તો જોક મારવું પડશે ને, રસોઈ હજી નથી મારતા તો. પણ રસોઈયો સાવ આવો પણ જોક નથી મારતો હા, તો છે. ઈ મારા જોક છે, એના જોક છે એમ. પણ એની પાસે થોડા લોજિકલ જોક્સ હોય હા, છે. એ જ. તો તમે હવે શોધીને લાવો એવા જોક્સ. સાચી વાત છે મેમ. ચલો, એનર્જી મારી ફૂલ હાઈ થઈ ગઈ છે. પૂછો કેમ? કેમ? મને આ કલર જોઈને મજા આવી ગઈ. હવે છે ને આપણે બદામ એડ કરશું, પિસ્તા એડ કરશું, ચમચી લઈ લેશું. ઓકે. અને આપણે આ કેસર લીધું હતું અને કેસરને પાણીમાં પલાળ્યું હતું. શેમાં? પાણીમાં પલાળ્યું હતું. તમે શું સાંભળ્યું? કંઈક બીજું સાંભળ્યું? હવે એવું કંઈક સાંભળ્યું? ઓકે. આપણે એવી કઈ સામગ્રી છે જે બધા ઘરે રસમાં નાખતા હોય? બધા નહીં, પણ ઘણી વખત મેં જોયું છું લોકો નાખે છે. શું છે? પણ મલાઈ તો આવી ગઈ. તો ખાંડ નાખે? એટલે એ તો હવે કેરી ખાટી હોય તો એને બેલેન્સ કરવા માટે નાખે. નોર્મલી બધા લોકો ખાંડ નાખે છે. આપણે ખાંડ એવી કોઈ વસ્તુ નાખી નથી. આપણે મધ નાખવાના છે. કેમ એવું? બસ રજવાડી છે તો. અચ્છા. હવે આપણે આમાં મધ નાખશું. આ 2 ચમચી જેટલું મધ છે. શું લાગે છે મેમ, કેવો સ્વાદ આવ્યો છે? ટેસ્ટ કરાવો તો ખબર પડે. પણ મને એવું લાગે છે કે આ એક વાનગી એવી છે કે ટેસ્ટ કરવામાં આપણે જ પતાવી દઈશું. સાચી વાત છે. ફરક છે ને, મધના લીધે થોડો ટેસ્ટમાં ફરક છે. ચલો હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ અને ઉપરથી મસ્ત ગાર્નિશ કરે આને. ચલો હવે આપણે એલચી લઈ લે. એના ફોતરા સાથે જ લઈએ છે. નહીં ટેન્શન લ્યો, નહીં આવે ફોતરામાં. તો તમારે ફોતરા કાઢવાના જ હતા તો ફોલીને ના લો. આ ઈઝી થઈ ગયો ને મેમ, મારી મહેનત ઓછી થઈ ગઈ. હવે જેટલું પણ આપણે કેસરનું પાણી હતું ને સ્ટાર્ટિંગમાં નાખ્યું હતું એનો એ સારો સ્વાદ આવી ગયો છે. હવે આપણે આ પણ આમાં ઉમેરી દઈએ. ઇલાયચીની સુગંધ મસ્ત આવે છે. થેન્ક યુ. યુ આર વેલકમ. હા, થઈ ગયું છે. હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ. યસ. આહાહા.
કેરીના ટુકડા મજા આવે મેમ તમને? બહુ જ મજા આવે. તમને મધ કેવી રીતે ના ભાવે? મત ભાવે ને. તો ઉપર આની માથે મધ આવે તો તમને ખબર છે કેવી મજા આવે? એ તો હવે તમારા પર ડિપેન્ડ કરે છે. મેમ બહુ નથી નાખવાનું, તમે સ્ટ્રેસ નહીં લ્યો. ખાલી આ જો કેરી અગર ખાટી નીકળે તો થોડોક આ ગ્લેઝ હોય તો મજા ના આવી જાય. તમે ઉપર કેસર પણ નાખી શકો છો, પણ મેં ઓલરેડી કેસરનો મસાલો સ્વાદ જ્યારે આપણે મિક્સ કરતા હતા ત્યારે ઉપરથી પણ નાખ્યું છે. તો તૈયાર છે કેરીનો રજવાડી રસ. આપણા મહેમાન માટે બધી ડિશિસ તૈયાર છે. એમને સર્વ કરીએ પહેલા લઈ લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. આપણી ત્રણેય વાનગીઓ બનીને તૈયાર છે, તો ફટાફટ શેફને કહીને એને મહેમાન પાસે લઈ જઈએ. તો શેફ રેડી? રેડી. તો બધી જ રેસીપી આપી દો રસોઈઓને. જી. કેવી લાગે છે આખી આ પ્લેટર? બધી વસ્તુમાં કેરી છે, પણ અલગ અલગ કેને ફોર્મમાં. બહુ જ મસ્ત લાગે છે. મસ્ત લાગે છે મેમ. કેને કેરી હર પ્રકારમાં. યસ. ચાલો હવે તો બહુ થયું, તો હું જાઉં મહેમાન જોડે. પ્લીઝ. કેમ છે મેમ? બસ મજા. રસોઈજી, જી શેફ. આપણે આટલી બધી સારી ડિશિસ બનાવી છે, તો બધા જોવે છે, તો આપણે એને પ્રેઝન્ટ કરે. કરો કરો શેફ. મેમ આપણે શું બનાવ્યું છે? આલુ ટિક્કી ચાટ બનાવી છે. યસ, આલુ ટિક્કી ચાટ. અને આ જે છે ને મસાલા થેપલા કેરી અને શીંગનું શાક સાથે. અને હું અહીંયા રાખી દઉં છું. અને લાસ્ટમાં વસ્તુ છે ને, આ યુક્તિ મેમની ફેવરેટ છે. આ છે યસ, નહીં નહીં નહીં, રસ રજવાડી. રસ રજવાડી. રજવાડી નહીં, રસ રજવાડી. રજવાડી રસ. રજવાડી રજવાડી રસ. ચલો હું તમને સર્વ કરું. તો મેમ પ્લીઝ તમે ચાખો. શું લાગે છે યુક્તિ મેમ? કઈ થોડું ડિશ તમને અઘરું તો લાગે લાગે છે? છે. અઘરું લાગે છે. કઈ ડિશ તમને લાગે છે કે આ લોકોને બહુ મજા આવશે? રસ. શેફ આ શાક શેનું કીધું તમે? આ સિંગ અને કાચી કેરીનું શાક છે. બહુ જ સરસ છે સર, બહુ જ સરસ છે. વાહ મેમ, વાહ. કાચી કેરી અને શીંગનું એકદમ મસ્ત કોમ્બિનેશન એટલે કાચી કેરી અને શીંગનું શાક. આને ઘરે ચોક્કસથી બનાવવું જોઈએ. એને બનાવવા માટે રીકેપ જોઈ લો. કાચી કેરી સિંગનું શાક બનાવવા માટે જોઈશે તેલ 3 મોટી ચમચી, રાઈ 1 નાની ચમચી, જીરું 1 નાની ચમચી, હિંગ 1 નાની ચમચી, મીઠો લીમડો 8-10 પાન, આદુ મરચાની પેસ્ટ 1 મોટી ચમચી, લસણની પેસ્ટ 1 મોટી ચમચી, ડુંગળીની પેસ્ટ 1 કપ, ટામેટાની પ્યુરી 1 કપ, હળદર 1 નાની ચમચી, શેકેલો ચણાનો લોટ 2 મોટી ચમચી, તલનો પાવડર 2 મોટી ચમચી, લાલ મરચું પાવડર 1 મોટી ચમચી, ધાણા જીરું પાવડર 2 મોટી ચમચી, અદાણી રજવાડી ગરમ મસાલો 1 મોટી ચમચી, કાચી કેરીના ટુકડા 1 કપ, પલાળેલા સિંગદાણા 6 મોટી ચમચી, ગોળ 3 મોટી ચમચી, મીઠું સ્વાદ અનુસાર, લીલા ધાણા જરૂર મુજબ, પાણી જરૂર મુજબ. કાચી કેરી સિંગનું શાક બનાવવાની રીત. સૌથી પહેલા એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે મીઠો લીમડો, રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો. તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીને બરાબર સાતળો. ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો અને ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી તેને બરાબર સાતળવી. હવે તેમાં ટામેટાની પ્યુરી અને હળદર ઉમેરીને મિક્સ કરો. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દો. હવે ગ્રેવીમાં શેકેલો ચણાનો લોટ ઉમેરીને મિક્સ કરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને ત્યારબાદ તેમાં તલનો પાવડર, લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર ઉમેરીને બરાબર હલાવો. હવે ગ્રેવીમાં કાચી કેરીના ટુકડા અને પલાળેલા સિંગદાણા ઉમેરો. હવે તેમાં ગોળ અને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરો. અંતમાં આ શાકનો અસલી સ્વાદ લાવવા માટે અદાણી રજવાડી ગરમ મસાલો ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ શાકને તમે મસાલા થેપલા સાથે સર્વ કરો તો તૈયાર છે ગરમા ગરમ કાચી કેરી સિંગનું શાક. મેન કેરી કેરી કેરી. અરે હું તમે જગ્યા તો પેલા ઈ દેતા. અરે વાહ 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 વાહ. મસ્ત છે. એટલું બધું ભાવ્યું છે ને કે કોઈ કઈ બોલી નથી શકતું. ચાટ પણ બહુ સરસ છે, એકદમ સરસ છે. શિલ્પાબેનને તો આલુ ટિક્કી ચાટ વિથ મેંગો ચટણી બહુ જ ભાવે. જો તમારે પણ આ ચાટ ઘરે ટ્રાય કરવી હોય તો એના માટે રીકેપ જોઈ લો. આલુ ટિક્કી ચાટ બનાવવા માટે જોઈશે ટિક્કી બનાવવા માટે જોઈશે બાફેલા બટેટા 4 નંગ, ચોખાનો લોટ 4 ચમચી, ચાટ મસાલો 2 ચમચી,
શેકેલું જીરું પાવડર 1 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ. કેરીની ચટણી બનાવવા માટે જોઈશે પાકી કેરીનો રસ 1 કપ, તેલ 2 ચમચી, રાઈ અડધી ચમચી, જીરું અડધી ચમચી, વરિયાળી અડધી ચમચી, ઝીણી સમારેલી લસણની કળીઓ 4 થી 5 નંગ, ઝીણા સમારેલા લીલા મરચાં 2 નંગ, સમારેલા લીલા ધાણા 1 ચમચી, ધાણા જીરું પાવડર અડધી ચમચી, ચાટ મસાલો 1/4 ચમચી, લાલ મરચું પાવડર અડધી ચમચી, મીઠું સ્વાદ મુજબ, રેડ ચીલી સોસ અડધી ચમચી, ફુદીનાના પાન 4 થી 5 પાન. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, ચાટ એસેમ્બલ કરવા માટે જોઈશે તૈયાર કરેલી ટિક્કી 4 થી 5 નંગ, દહીં જરૂર મુજબ, શેકેલું જીરું પાવડર ચપટી, ચાટ મસાલો ચપટી, લાલ મરચું પાવડર ચપટી, ટમેટા 1 થી 2 ચમચી, કાચી કેરી 1 થી 2 ચમચી, મસાલા સિંગ જરૂર મુજબ, સેવ જરૂર મુજબ, બુંદી જરૂર મુજબ, ગળી ચટણી 1 થી 2 ચમચી, લીલી ચટણી 1 થી 2 ચમચી, કેરીની ચટણી જરૂર મુજબ, મરી પાવડર ચપટી, ગાર્નિશિંગ માટે કોથમીર. આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત. ટિક્કી બનાવવા માટે સૌથી પહેલા બાફેલા બટેટાને સારી રીતે છીણી લો. હવે છીણેલા બટેટામાં ચોખાનો લોટ, ચાટ મસાલો, શેકેલું જીરું પાવડર અને લાલ મરચું ઉમેરો. આ બધી સામગ્રીને બરાબર મિક્સ કરીને લોટ જેવું તૈયાર કરી લો. હવે તેમાંથી નાના ગોળા બનાવીને હથેળીની મદદથી ચપટી ટિક્કીનો આકાર આપો. એક પેનમાં તેલ ગરમ કરો અને ટિક્કીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો. કેરીની ચટણી બનાવવા માટે એક નાના પેનમાં તેલ ગરમ કરો. તેલમાં રાઈ, જીરું અને વરિયાળીનો વઘાર કરો. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લસણ અને લીલા મરચાં ઉમેરીને સાંતળો. હવે તેમાં કેરીનો પલ્પ ઉમેરો અને બરાબર મિક્સ કરો. તેમાં સમારેલા ધાણા જીરું, ચાટ મસાલો, લાલ મરચું ઉમેરીને હલાવો. આ મિશ્રણને ઠંડુ થવા દો અને પછી તેને મિક્સર જારમાં લઈને પીસી લો. તૈયાર ચટણીને ગરણીથી ગાળી લો. છેલ્લે તેમાં રેડ ચીલી સોસ અને હાથથી તોડેલા ફુદીનાના પાન ઉમેરીને મિક્સ કરો. ચાટ એસેમ્બલ કરવા માટે એક પ્લેટમાં ટિક્કી મૂકો. તેના પર ફેટેલું દહીં, શેકેલું જીરું, ચાટ મસાલો અને લાલ મરચું છાંટો. ત્યારબાદ તેના પર સમારેલા ટમેટા, કાચી કેરી, મસાલા સિંગ, સેવ અને બુંદી ઉમેરો. અંતમાં ગળી ચટણી, લીલી ચટણી અને ખાસ બનાવેલી કેરીની ચટણી ઉમેરો. ઉપરથી થોડો મરી પાવડર છાંટીને ગરમા ગરમ પીરસો. તો તૈયાર છે આલુ ટિક્કી ચાટ. રસ ખાધો છે પણ એકદમ આમ ક્રીમી નું ટેક્સચર કેવી રીતે લાવ્યા છે? મમ્મી તો ખૂબી છે. રસોઈજી તમારે કહેવાનું છે રેસીપી? ના તમે જ કહે શેફ. અને નહીં મેમ, આમાં છે ને તમને મધનો સ્વાદ આવે છે? અમે ખાંડ નથી નાખ્યો. મધ નાખ્યું તું ને? ખાંડ નથી ને પણ તો બી સ્વીટ લાગે છે એટલે મધ. એમાં એવું હતું, જ્યારે હું બનાવતો હતો ને ત્યારે મારી બાજુમાં એક મેડમ હતા. એમણે કીધું કે મધ ઉપરથી ના નખાય, મધ ના નખાય, મધ ના નખાય. મેં કીધું મહેમાન ઉપર આપણે મૂકી દઈ ને, જો મહેમાન જો મધની જ વખાણ કરે છે. તો એ તો કેરીના રસની અંદર જે મધ છે એના વખાણ કરે છે, ઉપરવાળા મધની વખાણ કરો છો તમે? ના આની અંદર છે ને એના. હા, પણ એની ઉપર તમે જ્યારે બટકું ખાધું હતું ત્યારે તમને મજા આવી હતી ને? બહુ સરસ. અને શેફનું ડિસિઝન છે ને મધ નાખવાનું એ બી ફાઇન છે. તો મેમ આપણે એ લોકોને મીલ એન્જોય કરવા દે, શું લાગે છે? યસ શેફ. પણ કેટલા રેટિંગ્સ આપશો એ તો કહી દો પહેલા. રેટિંગમાં તો હવે 100 માંથી 100. કેરીની સિઝન છે અને રસ તો આપણા બધાને બહુ જ ભાવતો હોય છે. પણ આ કેરીનો રજવાડી રસ જો તમારા ઘરે બનાવશો તો બધાને બહુ જ મજા આવશે. એને ઘરે બનાવવા માટે રિકેપ જોઈ લો. કેરીનો રજવાડી રસ બનાવવા માટે જોઈશે હાફૂસ કેરી 2 નંગ, મલાઈ 2 મોટી ચમચી, ઘી 2 મોટી ચમચી, મધ 2 મોટી ચમચી, બદામ 6 થી 8 નંગ, પિસ્તા 6 થી 8 નંગ, એલચી 2 થી 3 નંગ, પાણીમાં પલાળેલું કેસર 8 થી 10 તાંતણા. કેરીનો રજવાડી રસ બનાવવાની રીત. સૌ પ્રથમ હાફૂસ કેરીના નાના ટુકડા કરી લો. એક મિક્સર જારમાં કેરીના ટુકડા લો. તેમાં મલાઈ અને ઘી ઉમેરી ક્રશ કરી આ તૈયાર રસને એક બાઉલમાં કાઢી લો. તેમાં પલાળેલી અને લાંબી કાપેલી બદામ અને પિસ્તા ઉમેરો. ત્યારબાદ તેમાં પલાળેલું કેસર અને મધ ઉમેરીને મિક્સ કરી વાટેલી એલચીનો પાવડર ઉમેરો. આ બધું બરાબર મિક્સ કરો. તૈયાર થયેલા રજવાડી રસને સર્વિંગ બાઉલમાં કાઢી લો. તેને કેરીના નાના ટુકડા, બદામ પિસ્તાની કતરણ અને થોડું મધ નાખીને ગાર્નિશિંગ કરો. તો તૈયાર છે કેરીનો રજવાડી રસ. તો તમે પણ આવી જ મહેમાનગતિ માણવા માંગતા હો તો શું કરવાનું છે ખબર છે ને? ફટાફટ સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને આજે જ સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.